टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં વિશેષ રજૂઆત સાથે હું છું જુહી ગાંધી। પાટીદાર સમાજની વસ્તીને લઈને ધારાસભ્ય હાર્દિક પટેલે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે ગામડામાં આપણી વસ્તી ઓછી થઈ છે તો આરપી પટેલે 2 બાળકો પર ભાર મૂક્યો। લલિત વસોયાએ પાટીદારોને એક થવાની હાકલ કરી। આ વાતથી પાટીદાર સમાજની વિશ્વકર્મા સમાજ પણ આગળ આવ્યો છે ને તેમણે પણ 2 બાળકોને લઈને હવે હામી ભરી છે। હવે એવું તો શું કારણ છે કે પાટીદાર આગેવાનોએ સમાજ બચાવવા આગળ આવવાની ફરજ પડી છે? આજે આ જ વિશે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાશે ધાર્મિક માલવિયા પાટીદાર અગ્રણી છે, અંજના પટેલ જેઓ પણ પાટીદાર અગ્રણી છે, સંજય પંચાલ જેઓ પંચાલ સમાજના અગ્રણી છે, રૂપલબેન પટેલ વિશ્વ ઉમિયાધામના ચેરપર્સન છે। આ તમામ સાથે ચર્ચાને આગળ વધારીશું, પરંતુ એ પહેલા પાટીદાર નેતાઓનું શું કહેવું છે એ તમને સંભળાવીએ। સમાજની અંદર જે સિંગલ ચાઇલ્ડ અને નો ચાઇલ્ડનો જે ટ્રેન્ડ ચાલ્યો છે એ સામાજિક લેવલે રાષ્ટ્ર લેવલે કેટલો ખતરનાક છે એની કદાચ આપણને આજે ખબર નથી કે જ્યારે જાપાન, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશો આજે જન્મદર વધારવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે। સિંગલ ચાઇલ્ડના કોન્સેપ્ટના કારણે પારિવારિક અને સામાજિક કેટલી સમસ્યાઓ પેદા થાય છે। એટલે હું ચોક્કસ કહી શકું કે પંચાલ સમાજે જે નિર્ણય લીધો છે એ પ્રમાણે હિન્દુ સમાજમાં 1થી વધુ બાળકોને જન્મ આપવો એ આજની આપણી સનાતનીની આવશ્યકતા અને જરૂરિયાત બની ચૂકી છે। કોઈ કાર્યક્રમમાં જઈએ એટલે 50 વડીલો પણ ન મળે, એટલે ગામડાની અંદર આપણી સંખ્યાઓ ઓછી થતી જાય છે અને એ સંખ્યાઓ ઓછી થવાના કારણે માત્ર સામાજિક પરિબળમાં ઘટાડો નથી થયો, પણ સામાજિક પરિબળની સાથે સાથે રાજકીય પરિબળમાં પણ ઘટાડો થયો અને એનું ઉદાહરણ એટલું છે કે આજે દેત્રોજ તાલુકાની અંદર 72 સમાજના આપણા 18 થી 20 થી 25 ગામ હોવા છતાં માત્ર એક સરપંચ છે। હાર્દિક પટેલે આજે જે કંઈ વાત કરી છે, જે લડાઈ અમે લડી રહ્યા છીએ તેમને એને યોગ્ય ઠરવી છે। આજે પાટીદાર સમાજના શહેરીકરણમાં વસતા લોકો માટે ગામડામાં વસ્તી ઘટતા અને ખાસ કરીને અનામત નીતિના લીધે પાટીદાર સમાજના સરપંચો, તાલુકા પંચાયતના સદસ્યો અને જિલ્લા પંચાયતના સદસ્યોમાં ખૂબ જ મોટી ખોટ આવી છે। ત્યારે અમે જે લડાઈ લડી રહ્યા છીએ તેમાં આ નિવેદનને હું આવકારું છું। પહેલાના જમાનાની અંદર સંપત્તિ અને રાજા રજવાડાઓનું રક્ષણ તાકાતથી થતું હતું, હથિયારથી થતું હતું, પણ અત્યારે આપણે ગમે તેટલા સમૃદ્ધ થઈશું, આપણી સમૃદ્ધિ વૈધી છે એમ બીજાની દાદાગીરી, ગુંડાગીરી, લુખાગીરી પણ વૈધી છે। તો પાટીદાર આગેવાનો, પાટીદાર અગ્રણીઓ પોતાના સમાજને બચાવવા માટે એક હાકલ કરવા માટે આગળ આવ્યા છે। આ જ વિશે આજે ચર્ચા કરવી છે। આપણી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે, એમની સાથે ચર્ચાને આગળ વધારીએ। સૌથી પહેલા ધાર્મિકભાઈ આપની પાસે આવું, આપે ધારાસભ્ય હાર્દિક પટેલે પણ સાંભળ્યા કે પછી આરપી પટેલને સાંભળ્યા। સમાજને બચાવવાની એક થવાની હાકલ લલિત વસોયા કરતા પણ જોવા મળ્યા છે। આખરે એવું તો શું બન્યું કે સમાજના આગેવાનોએ આગળ આવવું પડ્યું છે? એવું તો અચાનક શું થઈ ગયું છે? સમયમાં કંઈક ને કંઈક પાટીદાર સમાજને જે અન્યાય થઈ રહ્યો છે કે પાટીદાર સમાજના લોકો જે તે બાબતોનો ભોગ બની રહ્યા છે એને લઈ અને આખી આ પરિસ્થિતિ ઊભી થઈ છે। એ રાજકીય બાબત હોય, સામાજિક બાબત હોય કે કોઈ પણ બાબત હોય, દરેક ક્ષેત્રે કંઈક ને કંઈક પાટીદાર સમાજનું ખૂબ મહત્ત્વનું અને સૌથી વધારે યોગદાન હોય છે અને એની સામે જ્યારે કંઈક આપવાની વાત આવે ત્યારે કંઈક ને કંઈક પાટીદાર સમાજને હાસ્યમાં ધકેલવાની ચારે બાજુ પ્રયાસો અને કોશિશો થઈ રહી એ સ્પષ્ટપણે દેખાય છે। એના કારણે અત્યારે હાલ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે આજે દરેક ક્ષેત્રના લોકો એ કંઈક ને કંઈક પાટીદાર સમાજને એક થઈ અને આગળ વધવા માટેની વાત કરી રહ્યા છે। બિલકુલ, આપણી સાથે સંજયભાઈ પણ જોડાયેલા છે। સંજયભાઈ, આપ પણ અગ્રણી છો અને વિશ્વકર્મા સમાજમાંથી આપ આવો છો। આ બાબતે વિશ્વકર્મા સમાજનું શું માનવું છે? વિશ્વકર્મા સમાજમાં અમે ઘણા સમયથી, છેલ્લા 1.5-2 વર્ષથી અમે લોકો એવું પ્લાનિંગ કર્યું, વિચાર્યું અને ખૂબ રિસર્ચ પછી અમને લાગ્યું કે ઘણા બધા લગભગ 50% દંપતીઓ એક બાળકથી રોકાઈ જતા હોય છે
તો અમે એના માટે જાગૃતિ લાવવા અને એ લોકોને મોટિવેટ કરવા અને સાચી સમજ આપવા કે એક બાળક હોવાથી તમને તમારા પોતાના જ બાળકનું તમે શું નુકસાન કરશો. જે બાળકને આપ લાડકોડથી ઉછેરો છો, એક બાળક માટે જે અઢળક ખર્ચો કરો છો, એ બાળકની જોડે બીજું કોઈ કમ્પેનિયન, કોઈ સિબલિંગ્સ, એનો સહકો ભાઈ કે બહેન નહીં હોય તો તમને કેટલી તકલીફ પડશે. અમારો એ મુદ્દો છે અને એના માટે જ અમે મોટિવેટ કરીએ છીએ કે ઘણી બધી વખત એવું થતું હોય છે કે કોઈ પણ કારણસર કોઈ અઘટિત ઘટનાઓ બની જતી હોય અને જ્યારે મા બાપની બી ઉંમર થતી હોય ત્યારે એક બાળક પર બી બધો બોજો આવતો હોય છે. નાણાકીય બોજો ઓછો હોય છે, પણ જેને કહેવાય ને કે ઇમોશનલ, એ બોજો પણ બાળક ઉપર બહુ આવી જાય અને બાળક એકલું બાળક હોય ને તો એની સાથે કોઈ કમ્પેનિયન ના હોય તો એ ડિપ્રેશનમાં બી આવી જાય. પ્લસ એને પોતાને એક કોમ્પિટિટિવ માહોલ બી ઘરમાં જોઈએ તો જ એનો વિકાસ થાય. 2 કે 3-4 બાળકો હોય તો જ વધારે દરેક બાળકનો વિકાસ થાય. એટલે અત્યારે એક બાળક પરથી આપણે વધારે તો કંઈ ના કહી શકીએ, પણ કમસે કમ એની સાથે એનો ભાઈ કે બહેન જો હોય ને તો અમે એક સમાજને સમૃદ્ધ સમાજ અને તંદુરસ્ત સમાજ બનાવી શકાય એવી અમારી એક પહેલ છે. અને એના માટે અમે લોકોએ 1.5 વર્ષ પહેલાંથી જાહેરાત કરી હતી અને આ મહેસાણામાં અમે જે રવિવારે સંમેલન થયું એમાં 22 અમારા પંચાલ દંપતીઓને 25,000 રૂપિયાનો ચેક આપીને પુરસ્કાર આપીને નવાજ્યા અને એમને ખૂબ ખૂબ પ્રોત્સાહન આપ્યું. અને એની સાથે સાથે અમે બીજું ઘણું બધું કરીએ છીએ, પણ અત્યારે સંતાન માટેની જે વાત છે એમાં અમારો બસ આ જ ગોલ છે કે ભાઈ કુટુંબ સુરક્ષિત રહે, એના માટે જ અમે લોકો આગળ વધી રહ્યા છીએ. બિલકુલ. રૂપલબેન, આપની પાસે આવું કારણ કે લલિત વસોયાને જો આપણે સાંભળ્યા હોય તો એમણે કહ્યું કે સમાજ માટે યહૂદીઓ પણ પોતાના ધર્મને બચાવવા માટે એક થાય છે, એટલે પાટીદારોએ પણ એક થવાની જરૂર છે. એટલે એવું લાગે છે કે પાટીદારોમાં અંદરો અંદર કોઈ ડખા ચાલતા હોય કે પાટીદારોને એક થવા શા માટે કહેવામાં આવે છે આવી રીતના જાહેર મંચ પરથી? સમાજમાં અંદરો અંદર કંઈ ચાલી રહ્યું છે? બિલકુલ નહીં. આવો મેસેજ તમને જે મળ્યો છે કદાચ ખોટો મેસેજ છે. પાટીદાર સમાજ એક જ છે. અને આ જે પ્રશ્ન આરપી પટેલ સાહેબે જે વાત કરી છે, વિશ્વકર્મા સમાજે જે વાત મૂકી અને એમાંથી જે આખો ઇસ્યુ ઊભો થયો છે, તો પહેલી વસ્તુ કે પાટીદાર સમાજમાં કોઈ અંદરો અંદર ડખા નથી, બધા જ એક છે. ઇનફેક્ટ હું તો એમ કહું છું કે પાટીદાર સમાજ છે ને એ સમસ્ત હિન્દુ સમાજનો એક અનિવાર્ય અને એક અવિભાજ્ય અંગ છે. એટલે પાટીદાર સમાજ છે ને એ આખા હિન્દુ સમાજની ચિંતા કરે છે અને હિન્દુ સમાજની ચિંતા કરવાના ન્યાય આરપી પટેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું છે એ સ્ટેટમેન્ટ છે. ઓકે, અંજનાબેન, આપની પાસે આવું કારણ કે હમણાં થોડા સમય પહેલા પણ પાટીદારોના બંધારણને લઈને પણ એક લિંક જનરેટ કરવામાં આવી અને એમાં પણ પાટીદારોનો સાથ સહકાર માંગવામાં આવ્યો કે બધા પાટીદારો ભેગા થાય તો જે કુરિવાજો છે એ કુરિવાજો દૂર કરીએ અને આપણે પાટીદારનું નવું બંધારણ લાગુ કરીએ, એવી પણ હમણાં 2 દિવસ પહેલાંની જ એક વાત છે. એટલે છેલ્લા થોડા સમયથી પાટીદાર સમાજમાં અલગ અલગ મુદ્દે ક્યાંક ને ક્યાંક અલગ અલગ નિર્ણયો સામે આવી રહ્યા છે એવું આપને લાગે છે? એટલે અત્યારે ધારાસભ્ય હાર્દિક પટેલનું નિવેદન હોય કે પછી લલિત વસોયાનું નિવેદન હોય, આરપી પટેલ અલગ નિવેદન કરી રહ્યા છે, એટલે આપને એવું લાગે છે કે સમાજમાં અલગ અલગ મેસેજ અત્યારે જઈ રહ્યા છે? અંજનાબેન, તમારું માઇક અનમ્યુટ કરવું પડશે. ઓકે. તો દરેક વ્યક્તિના વિચાર શક્તિ અલગ અલગ હોય, દરેકના રસ્તા અલગ છે, વાક્યો અલગ છે, પણ સરવાળે બધાનું મંતવ્ય એક જ થાય છે કે સમાજને બચાવવો. ઓલ ઓવર બધાની વાત મેં સાંભળી, પણ બધાનું છેલ્લે તો એમ જ આવે છે કે આપણે બધા એક થઈએ અને સમાજને બચાવવા માટેના. સમાજને બચાવવાનો મતલબ એ છે કે પરિવારમાં 1 કે 2 ભાઈ બહેન હોય તો સુખ દુઃખની વાતચીત થઈ શકે. ક્યારેક કોઈ તકલીફમાં, દુઃખમાં, કોઈ માનો કે એક્ઝામ્પલ કે કોઈ બીમાર પડ્યું તો ભાઈ બહેન હોય તો એકબીજાને હેલ્પફુલ થઈ શકે છે. એકલા હોય તો શું પરિસ્થિતિ થાય એ એકલા સિંગલ પરિવારને પૂછીએ તો જ ખબર પડે. અત્યારે આપણા બાળકો વિદેશમાં ખૂબ બધા નીકળી ગયા છે, એમાં મેક્સિમમ પાટીદાર સમાજના. તો આ બધા બાળકોના ગયા પછી પરિવારમાં અહીંયા મા બાપ ગામડાઓમાં એકલા જ રહી ગયા છે. કેટલાક ગામ તો એવા છે કે જ્યાં રસોડા ચાલુ કરવા પડે છે, જેના દીકરા દીકરીઓ બધા વિદેશમાં, તો વડીલો એકલા જે રસોડા ચાલે એને સગવડ બધી મળી રહે છે, પણ એનો કોઈ મતલબ ખરો? એના આત્માની વાત કરવાનું, એને હૂફ જે બાળકોને મોટા કર્યા હોય અને આજે એકલતાવાળું જીવન જીવવાનો વિષય આવ્યો છે. એટલા માટે જ આ વિષય ઉપડ્યો છે કે ભાઈ બધા દરેક ફેમિલીમાં અથવા શક્ય હોય ત્યાં 1 થી વધારે બાળકો હોય તો પરિવારનો વ્યાપ વધે, પરિવાર મોટો હોય તો એકબીજાને મદદરૂપ પણ થઈ શકાય. અને એકતાવાળા વિષયમાં જે તમે કહ્યું
દરેકના રસ્તા અલગ છે. માનો કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન છે, ઉમિયાધામ છે, અહીંયા ઊંઝા છે કે સિરસર છે, દરેક વસ્તુ, પણ સરવાળે તો બધા એક જ છે. રસ્તા અલગ છે, બાકી એમનો બધાનો ગોલ જે છે એ ટોટલી એક જ છે કે અલગ અલગ રસ્તેથી જવાની મંજિલ તો એક જ જગ્યાએ બધા ભેગા થવાના છે. ઓલ ઓવર બધાનો એક જ વિષય છે કે સમાજને બચાવવા માટે, સમાજને ઉપર લાવવા માટે કંઈક ના કંઈક કરીએ અને સમાજના છેવાડાના માનવી સુધી આ મેસેજો પહોંચે. અને ક્યાંક કોઈ વંચિત રહી જતું હોય આ વિષયોથી, માનો કે ભાઈએ હમણાં કીધું કે પરિવારમાં સમાજના પાટીદારો પાછળ રહી જવા માંડ્યા છે, એમની સાથે અવગણનાઓ થવા માંડી છે, તો ક્યાંક આ વસ્તુ સાચી પણ છે અને ક્યાંક ના ક્યાંક જે સક્ષમ છે એ લોકોને લાભ પણ છે. એટલે એ દરેકની વિચાર શક્તિ અલગ અલગ હોઈ શકે છે, પણ સરવાળે ઓલ ઓવર બધાનો જ મંતવ્ય એવું થાય છે કે સમાજને કેવી રીતના જોડી રાખવો, તૂટતા સમાજો, તૂટતા પરિવારો, આ બધાને એક કરવા માટેનું ઓલ ઓવર બધાનો મંતવ્ય હોઈ શકે છે. બિલકુલ. ધાર્મિકભાઈ, હાર્દિક પટેલે એમ કહ્યું છે કે 10 વર્ષ પછી ગામડાની સ્થિતિ બહુ ખરાબ હશે. હવે એક તરફ થોડા સમય પહેલા જો હાર્દિક પટેલની જ વાત કરીએ તો એમણે એવું નિવેદન આપ્યું હતું ધાર્મિકભાઈ કે ગામડાનો વિકાસ શહેર જેવો આપણે કરવાનો છે, એની આખી કાયા પલટ આપણે કરવાની છે. હવે જો પોતાનું રૂટ્સ, હવે કોઈ પણ ગામ છે એ પોતાના રૂટ જો ખોઈ દે તો પછી શહેર જેવો વિકાસ થતો હોય તો પછી ગામડાની છબી શહેર જેવી થવાની હોય તો પછી પરિસ્થિતિ તો અલગ થવાની જ છે. એટલે લોકોને ગામડામાં આવવા માટે પણ કહી રહ્યા છે અને ગામડાનો અલગથી વિકાસ કરવા માટે પણ કહી રહ્યા છે. એટલે આ બે નિવેદન થોડા મેળ નથી ખાતા. એવું નથી. ગામડાઓમાં ખરેખર પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે. ખરાબ થઈ છે એટલે કે ત્યાં જે પ્રકારે અત્યારે શહેરોનું ડેવલપમેન્ટ અને વિકાસ થયું છે એના જે સરખામણીએ ગણીએ તો ગામડાની અંદર એ ડેવલપમેન્ટ, એ વિકાસ કે ભૌતિક સુખ સુવિધાનો ખૂબ મોટો અભાવ છે. અને કંઈક ને કંઈક આજની જનરેશન એ જ મોહમાં, એ જ સરખામણીના કારણે આજે ગામડાઓ મૂકી અને શહેરી તરફ વળ્યા છે. અને જેના કારણે મૂળ જે આપણો બેઝ હતો કે હું સૌરાષ્ટ્રથી આવું છું તો મૂળ મારી જે જન્મભૂમિ છે, મારું વતન છે, મારા બાપ દાદાએ ત્યાં સખત મહેનત કરી અને ત્યાં જે ઘર, જમીનોને બધું વસાવ્યું છે, આજે એ નોંધારું થઈને પડ્યું છે. કારણ કે એજ્યુકેશન માટે થઈને કે શહેરીકરણના એક પ્રભાવના કારણે થઈ હું જ અહીંયા સુરત આવી ગયો છું અને આજે મારા બાપ દાદાની મહેનતનું જે પણ કાંઈ છે એ બધું ત્યાં પડી રહ્યું છે. અને આજે પરિસ્થિતિ ગામડાની એવી થઈ છે કે ત્યાં જે પણ વૃદ્ધો બચ્યા છે એ કંઈક ને કંઈક અનસિક્યોરિટી ફીલ કરી રહ્યા છે. કારણ કે વર્ષો પહેલાં પણ આપને ખ્યાલ હશે, આપ મીડિયાના માધ્યમ સાથે જોડાયેલા છો, એટલે કે એક આર્થિક ઉપાર્જનના હેતુથી અને બાકી જે સૌરાષ્ટ્રની અંદર જે સામાજિક તત્વોનો ત્રાસ હતો, આ બે બાબતોને લઈ અને ત્યાંથી ભાગી અને મોટા ભાગના પાટીદારો એ શહેરી વિસ્તાર તરફ પલાયન થયા હતા. અને અમદાવાદ હોય, સુરત હોય, વડોદરા હોય, ભરૂચ હોય, આવી જગ્યા પર વસી અને પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવતા આગળ વધ્યા છે. આજે ફરીથી એ પરિસ્થિતિ ઊભી થઈ છે કે વચ્ચે જે પણ બદલાવો આવ્યા, જે અસરકારક સરકારની કામગીરી થઈ એના કારણે જે પણ આવી બધી પ્રવૃત્તિને બધું હતું એ બંધ થયું. પરંતુ હવે પાછા યુવાનોની ત્યાં ઘટ જોવા મળી. પાટીદારો તો પહેલેથી સ્થળાંતરિત થતા આવે છે, આપણે જોઈએ છીએ કે આજે હવે અહીંયા શહેરોમાંથી વિદેશ તરફ પ્રયાણો થયું છે યુવાનોનું. આજે શહેરોમાં પણ સ્થિતિ છે અને મૂળ ગામડામાં જે રહે છે એની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં સંખ્યા ઘટી છે. એટલે આજે ત્યાં પણ જે જમીન જાયદાદ મિલકતો છે એમાં પણ અનસિક્યોરિટી ઊભી થઈ છે. અને ખાસ કરીને જ્યારે રાજકીય વર્ચસ્વની વાત આવે છે તો એ બાબતે પણ ખાસ જે હાર્દિકભાઈ ટકોર કરી કે આજે ગામડાઓની અંદર મોટી સંખ્યામાં જે પણ લોકો છે અથવા તો જે લોકો માત્ર શહેરીકરણ કે એક વિકાસના પ્રભાવમાં શહેરોમાં આવે છે, પરંતુ એણે પોતાનું મતદાર કે જે પણ કાંઈ છે, પોતાની જ્યાં જમીન જાયદાદ છે, પોતાની માટી છે, પોતાની જમીન છે, ત્યાં રાખવું જોઈએ. તો જેથી કરી ત્યાં પણ જે વર્ચસ્વની વાત આવે છે કે રાજકીય ક્ષેત્રની વાત આવે છે તો એની અંદર પૂરેપૂરો પ્રભાવ જળવાઈ રહે. આજે પાટીદારોનું તમે જુઓ તો દિવસે દિવસે રાજકીય ક્ષેત્રે પણ કંઈક ને કંઈક પતન થઈ રહ્યું છે, સ્પષ્ટ દેખાય છે. તો એ બાબતને લઈને પણ એમની વાત હતી, એ વાત બિલકુલ ખોટી નથી એવું મારું સ્પષ્ટ માનવું છે. રૂપલબેન, આપ કેટલા સહેમત છો જે પ્રમાણે ધાર્મિકભાઈએ પણ વાત કરી અને થોડા સમય પહેલા પાટીદાર આગેવાનોએ આ વાત મૂકી હતી કે હવે રાજકીય ક્ષેત્રે પણ પાટીદારોનું પતન થતું જઈ રહ્યું છે, એટલે પાટીદારોને વધુમાં વધુ રાજકારણમાં આવવા માટે પણ કહેવામાં આવી રહ્યું છે. એટલે આપ કેટલા અગ્રી છો આ વાત સાથે અને આપને એવું લાગે છે કે આગામી 10 વર્ષની અંદર ગામડાની પરિસ્થિતિ વધારે ખરાબ હશે? કારણ કે ત્યાં ખાલી ને ખાલી કદાચ મા બાપ જ રહી ગયા હશે, કારણ કે દીકરા અને દીકરીઓ તો કદાચ
કદાચ ફોરેન જતા રહ્યા હશે અથવા તો સુરત કે વડોદરા કે અમદાવાદમાં વસ્યા હશે? માઇગ્રેશન છે ને એ એક નિયમ છે સંસારનો. દરેક વ્યક્તિ, દરેક પક્ષી બધા જ માઇગ્રેશન કરતા રહેતા હોય છે. આપણા બધા જે વડીલો હતા એ ગામડાઓમાં રહેતા હતા, આપણે બધા ધીરે ધીરે માઇગ્રેટ થઈને આ બાજુ આવ્યા. તમે જે વાત કરી કે પાટીદારોના પતનની વાત છે, જો આરપી પટેલ સાહેબે જે સ્ટેટમેન્ટ આપ્યું ને કે વિશ્વકર્મા સમાજને હું સમર્થન આપું છું કે એમને 2 બાળકો કે એથી વધારે બાળકો હોવા જોઈએ, એ ખરેખર આ જે સમસ્યા છે ને એના બેઝમાં એ છે. આરપી પટેલ સાહેબ એવું સ્પષ્ટપણે માને છે કે જો સંખ્યા વધશે તો દેશની આબાદી વધશે. નહીતર તમને ખબર છે કે પરદેશમાં પણ હવે વધારે બાળકો પેદા કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. કારણ કે ખાસ કરીને આપણા હિન્દુ સમાજની અંદર હવે એવું છે કે અમે 2 એક અમારું એક. તમે વિચાર કરો કે જે સ્તરે આ સંખ્યા ઘટતી જાય છે એટલે 2માંથી 1 થતા જાય છે એટલે લગભગ અડધા થતા જાય છે. અને આ ખાસ હિન્દુ સમાજને લાગુ પડશે. ખાલી પાટીદારની હું વાત નથી કરતી. પાટીદાર સમાજ હોય કે સમસ્ત હિન્દુ સમાજ, આ કન્સેપ્ટ તરફ આપણે આગળ વધ્યા છીએ. જ્યારે બીજી બાજુ જે સમસ્યા વધી રહી છે એમાં અમે 2 એક અમારું એક એવું નથી, પણ અમે 2 અને અમારી સાથે અમારા 7 8 આ સંખ્યા આખી ડબલ ટ્રિપલ લેવલમાં વધી રહી છે. અને એનો તમે જો આગામી વિચાર કરશો તો આજથી લગભગ 15-20 વર્ષ પછી જે સંખ્યાનો રેશિયો છે ને બહુ ભયંકર રીતે આપણી સમક્ષ આવવાનો છે. અને એના કારણે આ પાટીદારની સંખ્યાની જે આ પ્રોબ્લેમ અને જે આ વાત મૂકી રહી છે ને એને લાંબા ગાળે તમે વિચાર કરશો ને તો આ થશે. એટલે આ કંઈ માત્ર પાટીદારનો પ્રશ્ન નથી બેન, આ છે ને એ સમસ્ત હિન્દુ સમાજનો પ્રશ્ન છે. એટલે આને આપણે એક બ્રોડ લેવલ ઉપર વિચારવું પડશે. અને જે સમાજના અગ્રણીઓ આ ચિંતા કરી રહ્યા છે કે દરેકના ઘરમાં કમસે કમ 2 બાળક હશે, 2 બાળક હશે તો સંખ્યા જળવાઈ રહેશે, 2 થી વધશે તો જ સંખ્યા વધવાની છે. પણ આપણા સમાજની અંદર, સવર્ણની અંદર કે સમસ્ત હિન્દુ સમાજની અંદર 2 બાળક તો હોતા જ નથી. હવે તો એક જ આવવા લાગ્યું છે. અને હવે તો નો ચાઇલ્ડ ઇસ્યુ આવવા લાગ્યા છે. વિચાર કરો તમે. એટલે દરેક મારા સ્ટેજ ઉપરથી હું આપ સૌને વિનંતી કરું છું કે દરેક જે કોઈ પણ મારો મેસેજ પહોંચે છે બધાને વિનંતી કરું છું કે આપણે એટલા સ્વાર્થી ન બની જઈએ કે આપણે પર્સનલ માત્ર વિચાર કરીએ. સમસ્ત હિન્દુ સમાજનું, હિન્દુસ્તાનના ભવિષ્યનો આપણે વિચાર કરીશું. જો આવું વિચારીશું, બ્રોડલી વિચારીશું, વિશ્વ વિશે વિચારીશું, હિન્દુસ્તાન વિશે વિચારીશું ને તો જ આપણું કદાચ અસ્તિત્વ એ ટકાવી રહેશે. હવે ઘણા એવું કહેતા હોય છે કે 2 બાળકો હોય, વધારે બાળકો હોય તો અમે એમને ઉછેરવામાં તકલીફ પડે, એમનું ભરણ પોષણ કરવામાં તકલીફ પડે. પણ દોસ્તો વાત એટલી જ છે કે તમે કોઈ પણ વ્યક્તિને સંઘર્ષમાં મૂકશો ને, એને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર મૂકશો ને તો એ ઓટોમેટિક એ ખીલવાનું જ છે. એટલે તમે માત્ર પર્સનલ સ્વાર્થનો વિચાર કર્યા વગર સૌનો વિચાર કરો, સમાજનો વિચાર કરો, દેશનો વિચાર કરો. અને દેશને એક હિન્દુસ્તાન નામ આપ્યું છે ને એ નામ પ્રમાણે આપણે એને રહેવા દઈએ ને તો એમાં પણ આપણું એક કન્ટ્રીબ્યુશન હોવું જોઈએ. એટલે આ પાટીદારનું પતન એવો શબ્દ નથી, સમસ્ત હિન્દુ સમાજમાં ઉપર આ આખી થ્રેટ છે. સંજયભાઈ, ભલે આ એક બહુ જ પ્રાઇવેટ વિષય છે કોઈ પણ હસબન્ડ વાઈફનો કે એમને કેટલા બાળકો કરવા, પણ જ્યારે સમાજ આગળ આવતો હોય અને સમાજ લોકોને જે પ્રમાણે ટકોર કરતો હોય કે અપીલ કરતો હોય કે 2 બાળકો હોવા જોઈએ, પણ અત્યારે એવું લાગે છે જેમ બેને પણ વાત કરી કે મોંઘવારી એટલી વધી ગઈ છે કે પછી આર્થિક રીતે કદાચ પોસાતું નથી એટલે લોકો એ માનસિકતા તરફ પડ્યા છે કે બાળક જ ન જોઈએ અથવા તો 1 બાળક બહુ થઈ ગયું. એમાં જે નવયુવાન દંપતીઓ છે એમાં ઘણા બધા ફેક્ટર્સ કામ કરે છે. પૈસાનું ફેક્ટર કોઈ કામ કરતું હોય એવું મારી સમજમાં નથી લાગતું. કેમ કે જે ગરીબ લોકો છે એ લોકો પાસે ચોક્કસ 2-3 બાળકો હોય જ છે. જે થોડાક સંપત્તિવાળા છે આ મુશ્કેલી એમને જ નડે છે. કેમ કે એમને પોતાની પર્સનલ લાઈફ પણ એન્જોય કરવી છે, બિઝનેસ એન્જોય કરવો છે, વેકેશન ટૂર એન્જોય કરવા છે, નાઇટ લાઈફ એન્જોય કરવી છે કે વોટ એવર એમની લાઈફ છે, એમનો વિષય છે. પણ પૈસાથી કોઈ જે ગરીબ માણસો છે એમને તો બધું સરકાર, અનાજ, દવાઓ, ભણવાનું બધું ફ્રી આપે છે. એટલે પૈસાથી કોઈનું કામ અટકતું એવું લાગતું નથી. આપણે લોકો 1 બાળકને ઉછેરવાનો શું ખર્ચો આપ સમજો છો? કોઈ એવો ખર્ચો, દરેક માણસ પોતાના લેવલમાં એક બાળકને ભરણ પોષણ કરી શકે. અને સૌથી મોટી વાત છે કે બીજું બાળક આવશે તેના નસીબ લઈને જ આવવાનું છે. આપણા બાપ દાદાઓને બી 4-4, 5-5 બાળક હતા, ક્યાં કોઈ જગ્યાએ કોઈ તકલીફ પડી? બિલકુલ ઓછા સંસાધનો હતા તો બી આપણે બધા સુખી થઈને આજે ભારતને વિશ્વગુરુ તરફ લઈ જઈ રહ્યા છીએ. તો એ જે બીક છે ને એ મારા હિસાબે વોકિઝમ કે થોડી ઘણી આ બોલિવૂડની બનાવેલી જે એક આખું એક આભા મંડળ છે ને એમાં આપણા યુવાનો જે ધક્કે લઈ રહ્યા છે ને એમાંથી એમને બહાર કાઢવાનો અમે ભરચક પ્રયત્ન કરી રહ્યા છીએ કે આપ જે દુનિયા જોવો છો ને એ દુનિયા સાચી નથી.
દુનિયા બીજી ઘણી અલગ છે કે જેમાં તમે જો વિચારશો સંસ્કૃતિ તરફ, ધર્મ તરફ વિચારશો, એની સાથે સાથે અમે સંયુક્ત પરિવારનો બી જબરજસ્ત એક મેસેજ આપ્યો. 180 બહેનોને જે લોકો 10 વર્ષથી વધારે સંયુક્ત પરિવારમાં રહે છે એને અમે એક સ્ટેજ ઉપર લઈને બહુમાન કર્યું, પુરસ્કાર આપ્યો. એ બહેનોને એટલું બધું વાઇબ્રેશન હતું કે અમે સંયુક્ત પરિવારમાં રહીએ છીએ તો કોઈએ અમારી કદર કરી. અમારો એ પણ મેસેજ છે કે જેટલા બને એટલા સંયુક્ત પરિવારમાં રહેશો તો બાળકો પણ તમે વધારે જન્મ આપી શકશો, બાળકને સારું શિક્ષણ આપી શકશો, દાદા દાદી પણ એને કંઈ સંસ્કાર આપશે. અને ઘણી બધી વસ્તુઓ આપણે જે હિન્દુ સંસ્કૃતિ, રૂપલબેને જે બધું કહ્યું ને 100% રાઈટ છે, એની હું આગળની જ વાત કરું છું. એમની સાથે અને આરપી પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભારી છું. ખૂબ ધન્યવાદ સાહેબ, હું તમને કહું છું કે અમારા જેવા એક નાના સમાજના વિચારને બી તમે સાહેબ અમને આટલું બધું પ્રોત્સાહન આપ્યું અને અમને સમર્થન આપ્યું. હું બે હાથ જોડી આપનો ખરેખર આભાર માનું છું. અને આ જે અમારો મુદ્દો છે એ અમે લોકો તો પાટીદાર ભાઈઓની જેમ વિશ્વ લેવલે કે એવું નથી બોલી શકતા, કેમ કે ખૂબ નાનો સમાજ છે અમારો પંચાલ ભાઈઓનો, અને બહુ સંસાધનો બી અમારી પાસે ઓછા છે. પરંતુ અમને આજે ખરેખર ખૂબ આનંદ થયો કે આ અમે જે પ્રશ્ન ઉઠાવ્યો તો 1.5 વર્ષ પહેલાં, અને મેં જે પૈસા આપવાનું બી ચાલુ કર્યું ને મોટિવેશન ગામે ગામ ચાલુ કર્યું. અમે લોકોએ 1 વર્ષ કે 1.5 વર્ષની અંદર 25-50 અલગ અલગ ગામોમાં મિટિંગો કરી અને બધાને આહવાન કર્યું કે અને ઘણા બધા લોકો એમાં પ્રેરિત થયા અને બધા માનતા બી થયા છે. તો આ મુદ્દો ખૂબ જ્વલંત છે. મારી એવી ઈચ્છા છે કે ગુજરાતનો, ભારતનો દરેક પરિવાર, દરેક સમાજ, દરેક મંડળ આ મુદ્દાને એક અગત્યનો મુદ્દો, પહેલો પ્રાયોરિટીનો મુદ્દો સમજી અને પોતાના સમાજની અંદર ચલાવે. બસ આ ખૂબ જરૂરી મુદ્દો છે અમારા હિસાબે. બિલકુલ. અંજનાબેન, આપણે સંતાનો વધારવાની વાત કરી લીધી, પછી પાટીદાર સમાજ જે ઈચ્છે છે એના વિશે વાત કરી, પણ પાટીદાર સમાજની અંદર કે અન્ય કોઈ પણ સમાજની અંદર જે કુરિવાજો છે કે જે દૂષણો છે એ દૂર થવા કેટલા જરૂરી છે ને કયા કયા કુરિવાજો આપ અત્યારે ગણો છો? હમણાં થોડાક સમય પહેલા જ મેં અમારા સમાજનું, મતલબ ખાલી પાટીદાર નહીં, અમારા સમાજ પૂરતું મેં એક મહિલાઓનું ફંક્શન કર્યું હતું. લગભગ 2000 બહેનો ભેગી કરી હતી, અને એમાં મારો કોન્સેપ્ટ આ જ હતો કે કુરિવાજોને દૂર કરવા. એનો કે એક મરણ પાછળની જે પ્રથાઓ છે એમાં અસંખ્ય વાર જવાનું, 4-4, 5-5 વાર જવું, એમાં પૈસાવાળાને તો પોસાય, ના પોસાતું એવા ગરીબોને પણ એની પાછળ દોડવાનું, ભાડાના ખોટા ખર્ચા કરવાના, અને દોડાદોડ કરી અને જે આ રીતના લગ્નમાં પણ આવી રીતના ખોટા ખર્ચા થાય છે જાન પાછળ. હમણાં ઠાકોર સમાજનો એક બંધારણનો વિષય હતો, એમાં બહુ જ સરસ મુદ્દા એ લોકોએ લીધા છે કે લગ્ન પાછળ જે અસંખ્ય ગાડીઓ, ફટાકડા, વરઘોડા અને આ બધું થાય છે એ બધા ખરેખર કુરિવાજો જ છે. એટલા બધા લગ્નમાં ખર્ચા કર્યા પછી, લગ્ન પત્યા પછી 6 મહિનાની અંદર જ પરિવારમાં વિખવાદો ઊભા થતા મેં કેટલાય એવા કેસ ઉકેલ્યા છે કે જેમાં લગ્નના 6 મહિના ના થયા, 3 મહિના, 6 મહિના, 12 મહિનામાં એ લોકો ડિવોર્સ પર અથવા તો અલગ રહેવા પર આવી જતા હોય છે. તો મા બાપે કરેલા આ બધા ખર્ચાઓનું શું? એમને પણ એ વખતે આત્મા બળતો હોય કે દીકરાને કે દીકરીને પરણાવવા આટલા લાખો રૂપિયાના ખર્ચા કર્યા પછી પણ એ બેનું લગ્ન જીવન જો શાંતિથી વીતવાનું ના હોય તો આ કુરિવાજો જ કહેવાય, એવું મારું પોતાનું અંગત માનવું છે. સમાજમાં લેવડ દેવડના પણ વિષયો ખૂબ વધી રહ્યા છે, મરણ પાછળના જે ખર્ચા વધી રહ્યા છે, જેના પરિવારને પોસાય છે એ લોકો તો કરે, બરોબર છે, પણ એના કારણે જે લોકોને નથી મળતું એને પણ સમાજમાં ટકી રહેવા માટે કરવું પડે છે. જેમ હમણાં ભાઈએ કીધું કે ગામડા ખાલી થવા માંડ્યા છે, તો એક એવી ડિમાન્ડ પણ ચાલે છે, એ બી એક કુરિવાજ જ હું તો ગણું છું કે ભાઈ વિદેશમાં હોય તો મારી દીકરીને પરણાવું. તો બધા વિદેશમાં જશે તો અહીંયા રહેશે કોણ? તમારી દીકરી, તો તમારો પરિવાર અહીંયા છે, તમારો દીકરો અહીંયા છે, તમારી દીકરીને વિદેશમાં મોકલવી છે. આવી એક આંધળી ગેલછાના લીધે પણ ગામડા ખાલી થવા માંડ્યા છે કે ભાઈ છોકરાને પરણાવો, ક્યાં નોકરી નથી મળતી, સરકારી નોકરી નથી તો પણ તકલીફ, સિટીમાં રહેતો નથી તો પણ તકલીફ, અને વિદેશમાં હોય તો જ લગ્ન કરવા. આવો પણ એક રિવાજ હમણાં થઈ ગયો છે, અને રિવાજ તો ના કહી શકીએ પણ બધે આ કોન્સેપ્ટ ચાલે છે એટલે રિવાજ એવું કરી મૂક્યું છે. તો આ બધા કારણો સુધારા લાવવાની જરૂર છે. ગામડામાં રહેવાથી કોઈ નુકસાન નથી. હું પોતે જન્મી છું અમદાવાદમાં, અને લગભગ 40 વર્ષ સુધી હું અમદાવાદમાં રહી છું, અત્યારે હાલ હું ગામડામાં રહું છું, પણ એટલું શાંતિનું જીવન છે કે એમ લાગે કે ગામમાં નીકળીએ એટલે 50 લોકો આપણને પૂછે, વાતો કરે, બેસે, કોઈના મનના દુઃખની વાતો આપણે સાંભળીએ અને મદદરૂપ થઈએ, તો આ જીવન જીવવાનો ખૂબ આનંદ છે. અને હાલના ગામડાઓમાં તો સગવડો ખૂબ વધી રહી છે. સરકાર એના કોન્સેપ્ટથી કે સરકારની ગ્રાન્ટોથી ગામડાઓમાં પણ સગવડો, હા ઉદ્યોગ ધંધા સિટી જેટલા નથી પણ લગભગ મેક્સિમમ ગામડાને જોડતા રોડો ઉપર હવે ફેક્ટરીઓ ને બધું બનવા માંડ્યું છે, એટલે લોકોને કામ પણ મળી રહેવા માંડ્યું છે.
અને ગામડામાં રહેવાના જીવનની શાંતિ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે. એટલે આ બધું જોવા જઈએ તો ગામડામાં રહેવું એ હિતાવહ છે કે એમનાથી નુકસાન નથી. જેને સગવડ હોય જઈ શકે છે, પણ એવી માનસિકતા તો ના જ હોવી જોઈએ કે ગામડામાં લગ્ન નહીં કરવા. ગામડામાં લગ્ન કરીને સિટીમાં જઈ શકીએ છીએ, પણ આ એક જે સમાજના વડીલોની દીકરીઓ માટેની માનસિકતા બંધાઈ ગઈ છે, આને ખરેખર તોડવાની જરૂર છે. અને જે રિવાજો છે એની પાછળ દોડવામાં ગમે તેટલી આવક હોય તો તૂટી જાય છે. એના કરતાં સિટીના મોટા ખર્ચા, સિટીમાં રહેવાથી ઘણું બધું બાળકો માટે બધા માટે ખૂબ સારો વિષય છે, આપણે સમજીએ છીએ. પણ હાલ આજની તારીખમાં તો ગામડાથી નજીકના વિસ્તારોમાં સ્કૂલો અને આવવા જવાની સગવડોને બધું જ મળી રહે છે, તો એનાથી કોઈ નુકસાન થવાનું નથી. પણ રિવાજો સુધારવા માટે જો વડીલો આગળ આવશે અને એક બંધારણો બનાવશે તો ચોક્કસથી આ રિવાજો સુધરશે. અમે પણ અમારા સમાજમાં આવા સુધારા લાવવા માટેના ખૂબ પ્રયત્નો કરી રહ્યા છીએ, પણ થોડો સમય લાગશે. પણ ક્યાંક ના ક્યાંક બધા સાથે મળીને પ્રયત્નો કરીએ તો આ કુરિવાજો બદલાશે. અને જે લેવડ દેવડના એ બધા વિષયો છે, બાહ્ય એવા છે કે ભાઈ આપણે દહેજ નથી લેતા, પણ દીકરીના લગ્નમાં દેવા કરીને પણ આપવું અને ના આપે તો પણ ટીકાપાત્ર થાય છે. અને આપવાવાળાના ઘેર 50 લોકો જોવા જાય, એની વાહવાહી કરે છે. અને જે મંડપના અને ડેકોરેશનના, બ્યુટી પાર્લરના જે ખર્ચા છે એની કેપેસિટી બહાર, એટલે મા બાપને પણ આર્થિક બોજ બનતો હોય છે, પણ દીકરા દીકરીને ખુશ રાખવા માટે એ લોકો ના પાડી શકતા નથી. અને જે કરી રહ્યા છે દેખાદેખીના કારણે એ સમાજને ખૂબ પાછળ લઈ જઈ રહ્યો છે. બિલકુલ. ધાર્મિકભાઈ, આપની પાસે આવું ને એમની જ વાતને, બહેનની જ વાતને આગળ વધારું. ધાર્મિકભાઈ, તો પહેલા એક સમય હતો કે પાટીદારો પાસે જમીન હોય એટલે ઘરના દીકરીની સગાઈ કરી દે કે જમીન છે સારી એવી એટલે વાંધો નહીં આવે, દીકરી તો ખુશ જ રહેવાની છે. પણ હવે દીકરીઓ એવું માંગે છે કે છોકરો ભણેલો ગણેલો હોય કે પછી અમદાવાદમાં રહેતો હોય કે કોઈ સારા શહેરમાં રહેતો હોય, અને એના જ કારણે ક્યાંક ને ક્યાંક પાટીદાર દીકરાઓને દીકરીઓ નથી મળતી, અને એ જ કારણ છે કે ગામડા ખાલી થઈ રહ્યા છે. હવે ચોક્કસપણે ગામડાઓ ખાલી થવાનું જે મૂળભૂત કારણો છે એમાંનું મુખ્ય કારણ આ જ છે કે સતત એવી ચિંતામાં વડીલો રહ્યા છે કે ગ્રામીણ વિસ્તારની અંદર જો આપણા દીકરા દીકરીઓ હશે તો એમના ભવિષ્યને લઈ અને એમના લગ્ન વ્યવિશાળને લઈ અને ખૂબ મોટા પ્રશ્ન ઊભા થશે. સમાજની અંદર અગાઉ જેણે બેણે વાત કરી એમ ખૂબ સાચી વાત છે કે એક આખી માનસિકતા અને એક આખું બંધારણ એવું બંધાઈ ગયું કે આજે કોઈ મા બાપ છે પોતાની દીકરીને ગામડામાં દેવા માટે તૈયાર નથી. અને એના કારણે ખાસ કરીને આખો પરિસ્થિતિ અને માહોલ ઊભો થયો છે. એટલે ભૌતિક સુખ સુવિધાવાદની જે માનસિકતા છે એ કંઈક ને કંઈક આમાં હાવી થઈ ગઈ, અને આજે એ માટે થઈ અને એનો સમગ્ર સમાજ ભોગ બની રહ્યું છે. આજે નવી ડિમાન્ડ ઊભી થઈ કે બેણે કીધું એમ કે વિદેશ કલ્ચર ઊભું થયું કે વિદેશની અંદર દીકરો હોય તો અમે અમારી દીકરી આપીશું. અને ખૂબ દુઃખ સાથે કહેવું પડે આપણા માધ્યમથી, હજી તો 2-4 વર્ષ થયા છે આ કલ્ચર ડેવલપ થયું છે એનું, અને દિવસે દિવસે વધી રહ્યું છે. પરંતુ એમાં પણ ખૂબ ગંભીર પરિસ્થિતિઓ સામે આવે છે કે વિદેશની અંદર દીકરા દીકરીઓ શું કરે છે એ મા બાપ સુદ્ધા ઘર પરિવારને ખબર નથી હોતી. પછી જ્યારે એ લોકો ભેગા થાય છે ત્યારે ખબર પડે કે ભાઈ અમને તો આવું કીધું હતું, ત્યાં એવું છે નહીં, પેલા લોકોએ પેલું કીધું હતું, ત્યાં એવું છે નહીં. અને માત્ર 2-4 મહિનાના સમયગાળાની અંદર એ લગ્ન વિવાહ છૂટા થવા સુધીની પરિસ્થિતિ આવી જાય છે. ને એમાં પણ પાછી જે પ્રકારના ભૌતિક સુખ સુવિધાવાદ અને દેખાદેખીના જે ખેલ થયા હોય છે, કરોડો રૂપિયાના ખર્ચા થયા હોય છે, તો એ સામેવાળાના પાત્રની ભૂલ છે તો એની પાસેથી અમે વસૂલ કરીએ, આવી માનસિકતા પણ કંઈક ને કંઈક સમાજમાં ઘર કરી રહી છે. અને એના કારણે પણ ખૂબ ગંભીર પરિસ્થિતિઓ સમાજમાં ઊભી થઈ રહી છે. બિલકુલ. આશા રાખીએ કે આપ તમામની જે ચિંતા છે એ દિશામાં પગલાં ભરવામાં આવે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા અને આ ચર્ચામાં ભાગ લીધો એ બદલ. આ સાથે આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.